અથવા તો હું જે ક્લાસ લેવાનો છું એ છે કૃષિ પાકોમાં કાપણી પછીનું વ્યવસ્થાપન. બે શબ્દો છે, કાપણી પછીનું અને વ્યવસ્થાપન. ખેડૂતો પાક ઉગાડે છે ત્યારે શું પ્રક્રિયા કરે છે? પાક ઉગાડે ત્યારે પહેલા પાક ઉગાડવો હોય તો કોઈ પણ પાક ઉગાડવો હોય તો વાવણી કરે, પછી પહેલાં તો ખેતર ખેડે, વાવણી કરે, પછી બધા જુદા જુદા ખેતી કાર્યો કરે અને અંતે ઉત્પાદન લે. ત્યાં એનું એક પ્રોસેસ પૂરો થાય ઉત્પાદન લેવાનું. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તમે ખેડૂતે બાજરો ઉગાડ્યો છે અથવા ઘઉં ઉગાડ્યા છે તો શું કરશે? પહેલાં જમીન ખેડશે, વાવણી કરશે, પાક ઉગશે પછી એની દેખભાળ કરશે, નિંદામણ કરશે, આંતરખેડ કરશે અને પાક જ્યારે મેચ્યોર થશે ત્યારે હાર્વેસ્ટ કરશે, એટલે કાપણી કરશે. એ રીતે દરેક કોઈ પણ પાકમાં આ પ્રક્રિયા હોય છે. તો હાર્વેસ્ટ કર્યું ત્યાં સુધીનો એક તબક્કો છે. અગત્યનો તબક્કો પછી બીજો ચાલુ થાય છે હાર્વેસ્ટ કર્યા પછીનો, અને એ છે કાપણી પછીનું વ્યવસ્થાપન. બંને તબક્કા અગત્યના છે. ઉત્પાદન લેવું એક અગત્યની વસ્તુ છે. એ જ રીતે ઉત્પાદન લીધા પછી, ઉત્પાદન લીધું, દાખલા તરીકે બાજરો વાવ્યો છે, ઘઉં વાવ્યા છે, કપાસ કર્યો છે, મગફળી કરી છે, જે કંઈ ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન લીધું પછી એનું કેવી રીતે મેનેજ કરવું, એટલે એની કેવી રીતે વ્યવસ્થા કરવી, એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જેટલો પોઈન્ટ અગત્યનો છે કે તમે ઉત્પાદન સારું કરો. આજે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં શું ભાર મૂકે છે? કેમ વધારે ઉત્પાદન લેવું? ઉત્પાદન લેવું એક પહેલો મુદ્દો જરૂરી છે કે ખૂબ વધારે આપણે ઉત્પાદન લઈએ અને ક્વોલિટી ઉત્પાદન લઈએ. સારું ઉત્પાદન લઈએ, ક્વોલિટી ઉત્પાદન લઈએ તો એક તબક્કો પૂરો થાય. પછી બીજો તબક્કો ચાલુ થાય છે પછીનું વ્યવસ્થાપન, કાપણી પછીનું વ્યવસ્થાપન. આપણું પ્રોડક્શન આવી ગયું, પછીનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું એ પણ એટલું જ અગત્યનું છે. કારણ કે જો તમે પછીનું વ્યવસ્થાપનમાં ધ્યાન નહીં રાખે ને ખેડૂત, તો દળી દળીને ઢાંકણીમાં ઉધરાવા જેવું થાય. બધી મહેનત કરી હોય પણ પછીના તબક્કામાં એ માર ખાઈ જાય તો એની જે ખેતીમાં એને જે નફાકારકતા છે કે એનો જે ઓબ્જેક્ટિવ છે એ સર નહીં થાય. એટલે પછીનું વ્યવસ્થાપન ખૂબ જ અગત્ય. કારણ કે પછીના વ્યવસ્થાપનમાં શું, એટલે પહેલો પોઈન્ટ તો એક છે કે વ્યવસ્થાપન, એટલે કે મેનેજમેન્ટ. મેનેજમેન્ટ એટલે શું સમજો તમે? મેનેજમેન્ટમાં શું સમજો તમે? શું કરો તમે મેનેજમેન્ટમાં? કેટલી જાતના મેનેજમેન્ટ છે આપણે જીવનમાં? મોટામાં મોટું મેનેજમેન્ટ તો લાઈફ મેનેજમેન્ટ છે, બરાબર? પછી તમે સાંભળ્યા છે ને બીજા શબ્દો? કયા શબ્દો સાંભળ્યા છે? એવા કેટલા મેનેજમેન્ટ તમે સાંભળ્યા છે? કહી શકો કોઈ? હોટેલ મેનેજમેન્ટ, રાઈટ. હોટેલનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, આખો મોટો સબ્જેક્ટ છે. હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટલ કોઈ ચાલતી હોય મોટી તો એમાં કેવી રીતે મેનેજમેન્ટ કરવું. ટાઈમ મેનેજમેન્ટ, તમારો ટાઈમ છે 24 કલાક ભગવાને આપણને આપ્યા છે, તો એ તમે કેવી રીતે એનું મેનેજ કરશો. તમે સવારે કેટલા વાગે ઉઠો છો, ઉઠીને તમે શું કરો છો, તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો, સારી પ્રવૃત્તિઓ, પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ કરો છો કે બિન પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ કરો છો. તમારો કે તમે સમય જે આપ્યો છે એનો તમે વેસ્ટ કરો છો ટાઈમ, બિનજરૂરી પ્રવૃત્તિઓમાં તમે ટાઈમ વેસ્ટ કરો છો. તો આ જે બધી વસ્તુ આવે છે મેનેજમેન્ટમાં, લાઈફ મેનેજમેન્ટમાં, ટાઈમ મેનેજમેન્ટમાં આવે છે. એવી રીતે આ પણ એક જાતનું કાપણી પછીનું વ્યવસ્થાપન, એ એક મેનેજમેન્ટ છે. એને ગુજરાતીમાં કહીએ છીએ વ્યવસ્થાપન. તો એ વ્યવસ્થાપન આપણે ભણવાનું છે. કાપણી કર્યા પછી કઈ કઈ પ્રવૃત્તિઓ આપણે કરવાની કે ખેડૂતો ખેતી કરે છે તો એનો ઉદ્દેશ શું હોય છે? એનો ખેડૂતનો ઉદ્દેશ શું હોય ખેતીનો? તમે નોકરી કરો તો શું ઉદ્દેશ હોય? પૈસા વધારે મળે, પગાર વધારે મળે, એ ઉદ્દેશ હોય ને. ખેડૂતે એનું જીવન નિર્વાહનું એક પોતાનો બિઝનેસ છે ખેડૂતનો. તો એનો હેતુ છે શું છે કે ખેતીમાંથી મને વધારે કેમ નફો મળે, કેમ વધારે પૈસા મળે, એ એનો હેતુ હોય છે. તો એ હેતુસર કરવા માટે પહેલું એણે કામ કર્યું કે સારું પ્રોડક્શન લઈ લીધું. જે કંઈ એને કોઈ પણ જે કંઈ પાક વાવ્યો, એ ટુ એક્સ વાય ઝેડ, જે કંઈ પાક વાવ્યો એનું એને પ્રોડક્શન સારું લઈ લીધું.
પછીના તબક્કામાં કાપણી પછીનું વ્યવસ્થાપન એ આવે. એમાં પણ ઘણી બધી જાતની એક્ટિવિટીઝ આવે છે. એટલે આપણો જે વિષય છે એ આ છે. ખેતી કરવાનો વિષય નહીં, ખેતી કર્યા પછીનું શું કરવાનું છે, ઉત્પાદન આવી ગયા પછી આપણે શું કરવાનું છે. દાખલા તરીકે મગફળી ખેડૂતે વાવી દીધી ચોમાસામાં, પછી મગફળીનું પ્રોડક્શન લઈ લીધું, પછી એ શું કરશે મગફળી કે એમાંથી વધારેમાં વધારે પૈસા એને મળે. એ જો મેનેજમેન્ટ સારું આવડશે તો એ સારું કમાઈ શકશે. પરિસ્થિતિ ગમે એવી હશે, એ સારી એવી પરિસ્થિતિમાંથી પણ એને જો નોલેજ હશે વ્યવસ્થાપનનું, મેનેજમેન્ટનું, તો એ એમાંથી રસ્તો કાઢીને પોતાનો માલ સારી રીતે વેચી શકશે. તો એમાં ઘણી બધી જાતના પાસાઓ એમાં હોય છે. તો એ આપણે ભણવાનું છે. તો એના હેતુ શું છે કે એનો વ્યવસ્થાપનનો પરિચય જે આપણે હમણાં કર્યો, બરાબર. અત્યારે શું કર્યું, કાપણી પછી વ્યવસ્થાનો પરિચય કર્યો. એના સિદ્ધાંતો કયા છે એ આપણે ભણશું. પછી કાપણીને સંભાળવાની ટેકનિકો સમજાવી, સંગ્રહ અને જાળવણીની ટેકનિકો શીખવી, અને પ્રાથમિક પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન, આ બધા એના પ્રાથમિક એના છે. હવે આ તમે શીખશો તો તમને શું ફાયદો થશે? વ્યવસ્થાપનના મૂળભૂત બેઝિક જે સિદ્ધાંત છે એ તમે સમજી શકશો. ટેકનિકનો તમે ઉપયોગ કરી શકશો, યોગ્ય કાપણી ટેકનિકો અને સમયનો ઉપયોગ કરી શકાશે. એને કેવી રીતે પ્રોડક્શન જે છે એની ગુણવત્તા, ક્વોલિટી પણ ખૂબ જ અગત્યની છે. જથ્થો અને ક્વોલિટી બે અલગ વસ્તુ છે. ક્વોલિટી અને જથ્થો, તો એ ગુણવત્તા કેવી રીતે જાળવવી, પછી એનો સ્ટોરેજ અને પ્રોસેસિંગ એ કેવી રીતે કરવું, આ બધું આપણે એમાં શીખવાનું મળશે. તો એમાં જે આપણે ભણવાનું છે આ અભ્યાસક્રમ છે. આ ફાઇલ તમને વોટ્સએપ ઉપર હું શેર કરી દઈશ. વોટ્સએપ ગ્રુપમાં છો ને તમે બધા? તો એ ગ્રુપમાં, એટલે તમારે કદાચ અગત્યના પોઈન્ટ હું જ્યારે ભણાવું ત્યારે અગત્યના જે તમને લાગે કે આ નોટ કરવા જેવા પોઈન્ટ છે તો તમે નોટમાં લખતા જાજો. એનાથી બે ફાયદો થશે કે અગત્યના કયા મુદ્દા સાહેબે ભણાવ્યા દાખલા તરીકે એ તમને ખ્યાલ આવશે. બીજું કે એ તમે જ્યારે પરીક્ષા લેવાશે ત્યારે કયા મુદ્દા અગત્યના છે ને એ શું છે એ બધું તમે એમાંથી જોઈ શકશો. તમને બધી નોટ તો આપીશ જ, પણ તમારો બીજો ફાયદો એ છે કે તમે એટેન્ટિવ રહી શકશો. એકાગ્રતા ખૂબ જ જરૂરી છે. એકાગ્રતા નહીં હોય તો તમારે, અને એકાગ્રતા ક્યારે જળવાશે? થોડું તમે એક્ટિવ હશો. તમારું મગજ જો બહારે ક્યાંક ફરતું હશે તો તમે એટેન્ટિવ નહીં રહી શકો. પણ જો તમે લખવામાં તમે ધ્યાન આપશો તો તમે એકાગ્રતાથી લખી શકશો. એટલે તમારી નોટો જે છે આના માટેની અલગ નોટ બનાવી છે કે તમે બધાની એક જ અત્યારે વાપરો છો? આ વિષયની એક અલગ નોટ રાખજો. એમાં જે કંઈ અગત્યના હું તમને ભણાવું એના અગત્યના મુદ્દા અત્યારે તમારે ભણી લેવાના. તો સાહેબે દાખલા તરીકે મેં અત્યારે શું સમજાવ્યું, તો કે વ્યવસ્થાપનના, મેનેજમેન્ટના એના પરિચય કરાયો, મોટું તમને એનું જ્ઞાન આપ્યું. તો હવે આપણે એનો જે આપણે શું ભણવાનું છે આ તો એના હેતુઓ જોયા, પણ ખરેખર આપણે જે ભણશું ત્યારે શું ભણશું? તો એમાં 4 એકમ છે. કોઈ પણ સબ્જેક્ટનો તમારે હશે ને, એમાં બધામાં 4 સબ્જેક્ટ હશે. તો એમાં પહેલો આપણો સબ્જેક્ટ છે કાપણી વ્યવસ્થાપન, હાર્વેસ્ટનું વ્યવસ્થાપન. કાપણીથી શરૂઆત થાય છે. ખેડૂત ખેતી કરે ત્યારે વાવણીથી શરૂઆત કરે. આપણો અભ્યાસક્રમ ક્યારથી ચાલુ થાય છે? કાપણીથી ચાલુ થાય છે. કાપણી પછી ઠેઠ ત્યાં સુધી અટકે બજારમાં વેચી આવે ત્યાં સુધી, પૈસા જ્યારે હાથમાં આવે ત્યાં સુધીનું બધું આપણે. તો શરૂઆત ક્યારથી થાય? કાપણીથી આપણી શરૂઆત થાય. કાપણી કેવી રીતે કરવી? કારણ કે કાપણી પ્રોપર ના થાય તો એમાં નુકસાન જાય એવું છે. કાપણી પણ વ્યવસ્થિત કરવી જોઈએ, એનું પણ વ્યવસ્થા. તો એની અંદર આ બધા પેટા મુદ્દા છે. કાપણી પછીના વ્યવસ્થાપનની વ્યાખ્યા અને મહત્વ શું, વ્યાખ્યા શું છે, બરાબર. પછી એની જાળવણી, પછી એના સિદ્ધાંતો, અને કાપણી પછી નુકસાન થાય છે તો કઈ રીતે નુકસાન થાય છે અને આપણે કેવી રીતે અટકાવી શકીએ. પછી એની અંદર આગળ આવે છે પાકની પરિપક્વતાના સૂચકાંકો. કોઈ પણ પાક પાકી ગયો છે તમને કેમ ખબર પડે? આંબાનો બગીચો છે, કેરીનો બગીચો છે, કેરી પાકી ગઈ છે તમને કેમ ખબર પડે? ક્યારે આપણે ઉતારવી? ચીકુનો બગીચો છે તો ચીકુ ક્યારે ઉતારવા ખેડૂતને કેમ ખબર પડે? નોલેજ હોય તો કહી શકે કે હવે ચીકુ પાકી ગયા છે.
મકાઈ છે ક્યારે પાકી ગઈ, એને ક્યારે ખબર પડે મકાઈ પાકી ગઈ છે. ડુંગળી છે, ડુંગળી તો જમીનમાં હોય છે. આવી જમીનમાં પાકી ગઈ, એક દડો બરાબર તૈયાર થઈ ગયો છે અને આપણે હવે હાર્વેસ્ટિંગ કરવા જેવું છે, એ ક્યારે ખબર પડે, કેવી રીતે ખબર પડે? તો દરેક પાકની અંદર એ પાક કેવી રીતે પાકી ગયો છે એની અમુક નિશાનીઓ હોય છે. એ જો નિશાનીઓ જો ખેડૂત સમજતો હોય તો એ જાણી શકે કે આ પાક આપણો તૈયાર થઈ ગયો, ત્યારે પ્રોપર હાર્વેસ્ટિંગ કરી શકે. તો એના માટે પરિપક્વતાના સૂચકાંકો અગત્યના જે કેટલાક પાકો છે એમાં આપણે ભણવું. કાપણી અને હેરફેરની ટેકનિકો, કાપણીની જે ઘણી બધી જાતની જે ટેકનિકો છે એનો અભ્યાસ કરશું. પદ્ધતિ અને સાધનો, પછી આવશે પરિવહન વ્યવસ્થા અને કોલ્ડ ચેન વ્યવસ્થાપન. પરિવહન એટલે ટ્રાન્સપોર્ટ. તમે મગફળી તમારા ખેતરથી તમે બજાર સુધી લઈ જાઓ છો તો કેવી રીતે લઈ જાઓ છો? ટ્રેક્ટરમાં ભરીને લઈ જાઓ છો, ટ્રકમાં ભરીને લઈ જાઓ છો, અથવા તો બટાટા તમે વાવ્યા છે ડીસાના ખેડૂતે બટાટા વાવ્યા છે ને કચ્છમાં બટાટા નથી થતા, તો ડીસાના ખેડૂતો સપ્લાય કરે, ડીસાનો વેપારી ભુજ માલ મોકલાવે તો કેવી રીતે મોકલાવશે? તો એ ટ્રાન્સપોર્ટ કેવી રીતે કરશે? અને કોલ્ડ ચેન વ્યવસ્થાપન. કોલ્ડ ચેન વ્યવસ્થાપન એટલે ઠંડક હોય એવી રીતે, દાખલા તરીકે અમુક પ્રોડક્ટ એવી હોય છે કે એને ઠંડકમાં રાખવાની જરૂર પડે, નહીંતર બગડી જાય. અમૂલ ડેરીનું દૂધ દાખલા તરીકે ક્યાં બને છે? કચ્છમાં ફેક્ટરી છે ને ડેરી ક્યાં આવેલી છે? હે, જાણીતીમાં, જાણીતી આગળ હે, એનું પ્રોસેસિંગ સરહદ ડેરી હોય પણ એ પેકિંગ એનું અમૂલનું કરતા હોય. દાખલા તરીકે અમૂલ ડેરી છે એ આણંદમાં છે ફોર એક્ઝામ્પલ. હવે આણંદની એણે આઈસ્ક્રીમ બનાવેલી છે, અમૂલ ડેરીમાં આઈસ્ક્રીમ આવે છે ને. હવે આઈસ્ક્રીમ આપણે અહીંયા ભુજમાં બેઠા કે અહીંયા બેઠા બેઠા આઈસ્ક્રીમ ખાઈએ છીએ, કેવી રીતે થાય? એકદમ ઠંડક જામેલો પાણી જેવો તો નથી હોતો, આપણે ખાઈએ ત્યારે ફ્રેશ હોય છે ને, એમ લાગે કે હમણાં ફેક્ટરીમાંથી આવે છે તાજો. તો ફેક્ટરીમાં બનેલો માલ આપણે ગ્રાહક સુધી પહોંચે તો એમને એમ ના પહોંચે, એને ઠંડકમાં રાખીને મોકલવો પડે. એના માટેના રેફ્રિજરેટેડ વાહનો હોય, તો એના માટેની જે વ્યવસ્થા હોય એને શું કહેવાય? કોલ્ડ ચેન વ્યવસ્થાપન. અમુક પ્રોડક્ટને ઠંડકમાં રાખવી પડે. અહીંયાથી તમારે દાખલા તરીકે કુકમાં આગળ એક ડેરી છે, સરહદ ડેરી, કુકમાની બાજુમાં, બરાબર? હા, ત્યાં કને દૂધ બધું ભેગું થાય છે. તો એ દૂધને કંઈ તાત્કાલિક ભેગું થાય એટલે આપણે એને તો 2-4 કલાકમાં જો ગરમીમાં રાખો તો બગડી જાય. તો એને કાયમ બગડે નહીં એવી પરિસ્થિતિમાં રાખવું તો શું કરવું પડે? ઠંડકમાં રાખવું પડે. તો કોલ્ડ એના માટેની ઠંડકમાં રાખવાની બધી વ્યવસ્થા હોય. સરહદ ડેરીનું ખાવડામાં બની ભેંસનું દૂધ ઉત્પન્ન થયું હોય એ ઠેઠ ખાવડામાં લાવે. ત્યાંથી લાવવામાં આવતું દૂધ જો રસ્તામાં કેટલા 2-3 કલાક થઈ જાય ને ખાવડાથી અહીંયા કુકમા સુધી લઈ આવવામાં, તો 2-3 કલાકમાં તો ગરમીમાં ખરાબ થઈ જાય. તો એને કેવી રીતે લાવવું પડે? ઠંડક રેફ્રિજરેટેડ વાહન હોય એના માટેના, એ ટેન્ક એવી હોય કે જેમાં દૂધ ઠંડુ રહી શકે, એવી રીતે લાવવામાં આવે. તો એ જે વ્યવસ્થા છે, અમુક જે એવી વસ્તુઓ હોય કે જે પેરિસિબલ, હાઈલી પેરિસિબલ, ઝડપથી નાશ પામે એવી જે વસ્તુઓ છે, એને આપણે ટ્રાન્સપોર્ટ કરવું હોય તો શું કરવું? અથવા એનો સ્ટોરેજ કરવો હોય તો શું કરવું? સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટ બંને અગત્યની વસ્તુ છે. દૂધને તમારે આપણે આજે લાવીએ છીએ તો પછી શું કરીએ છીએ? દૂધની થેલી ગરમ કરીને તરત ઠંડી કરીને પાછી ફ્રીજમાં મૂકી દઈએ છે ને, રેફ્રિજરેટરમાં મૂકી દઈએ છે ને. શું કામ? એ આપણું આ એક કોલ્ડ ચેન વ્યવસ્થાપન જ છે. ડેરીવાળા દૂધ છે એ પણ એને કોલ્ડ સ્ટોરેજમાં જ મૂકી દે, મોટો એની પાસે સગવડ હોય એવી. તો એ જે વ્યવસ્થા છે કોલ્ડ ચેન કહેવાય. પછી એનો સ્ટોરેજ કેવી રીતે કરવો અને જાળવવું. દૂધ આવશે એ તાત્કાલિક તો બધું વેચાઈ જવાનું નથી, અમુક સ્ટોરેજ કરવું પડે. દુકાનવાળા શું કરે છે ખબર છે? દુકાનવાળા સ્ટોરેજ કેવી રીતે કરે? દૂધ વેચવાવાળા સ્ટોરેજ ફોર એક્ઝામ્પલ કેવી રીતે કરે છે? દુકાનવાળા દૂધનું સ્ટોરેજ કેવી રીતે કરે છે? કેવું ફ્રીજ હોય? ડીપ ફ્રીજ હોય. ડીપ ફ્રીજ જેવું આવે એવું ફ્રીજમાં રાખી દે. તો એ શું? એક જાતનો સ્ટોરેજ છે. ડેરી પાસે મોટો જથ્થો હોય તો એનો મોટો સ્ટોરેજ હોય. તો એવી રીતે કોઈ પણ કૃષિ પ્રોડક્ટ હોય એનું સ્ટોરેજ કેવી રીતે કરવું?
પછી એની ગુણવત્તા કેવી રીતે જાળવવી, ક્વોલિટી અને સ્ટોરેજ અને એને અસર કરતા પરિબળો. પછી આવશે પ્રાથમિક પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન. છેલ્લો યુનિટ છે એમાં પ્રાથમિક પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન, વેલ્યુ એડિશન. મૂલ્યવર્ધન એટલે શું કે જે કંઈ પ્રોડક્ટ છે એને એમાં એવો ફેરફાર કરવો કે એની કિંમત વધી જાય. દાખલા તરીકે સિંગદાણા છે, સિંગદાણા, કાચા સિંગદાણા તમે બજારમાં વેચો તો એની એક કિંમત હોય, પણ એની ખારી સિંગ બનાવીને તમે વેચો તો એની પૈસા વધી જાય. આમળા છે, આમળા તમે એમને ફ્રૂટ વેચો તો એ 50, 60, 70 રૂપિયા વધારે, 80 રૂપિયા કિલો મળે. ભુજની બજારની વાત કરી. પણ આમળામાંથી તમે કેન્ડી બનાવો તો એ 200 રૂપિયા કિલો આવી જાય કેન્ડી. તો એ શું કર્યું આપણે, કેન્ડી બનાવીએ, શું કર્યું, મૂલ્યવર્ધન કર્યું. તો કોઈ પણ પાકમાં મૂલ્યવર્ધન કરવાથી એની કિંમતમાં વધારો, મૂલ્યવર્ધન, મૂલ્યમાં વધારો. એટલે એવી પ્રોસેસ કરી કે એના મૂલ્યમાં વધારો થાય. પછી પ્રાથમિક પ્રોસેસિંગમાં આ આવે સફાઈ, ગ્રેડિંગ અને સોર્ટિંગ. અને પછી મૂલ્યવર્ધન અને ઉત્પાદન વૈવિધ્યકરણની રીતો. મૂલ્યવર્ધન કેવી રીતે થાય, કપાસમાં મૂલ્યવર્ધન કરવું હોય, મગફળીમાં કરવું હોય, શેરડીમાં કરવું હોય, શાકભાજીમાં, આંબામાં કરવું હોય, ચીકુમાં કરવું હોય, કોઈ પણ XYZ પાક લો, એનું મૂલ્યવર્ધન તમારે કેવી રીતે કરવું કે જેથી કરીને એની કિંમતમાં વધારો અને વૈવિધ્યકરણની રીતો. એક જ પ્રોડક્ટમાંથી અનેક જાતની પ્રોડક્ટ બનાવી શકાય. એક પ્રોડક્ટમાંથી અનેક પ્રોડક્ટ બનાવી શકાય. ફોર એક્ઝામ્પલ, દૂધમાંથી કેટલી પ્રોડક્ટ બને? દૂધમાંથી એક જ દૂધ, એક આઈટમ છે, એમાંથી કેટલી આઈટમ બને? દૂધમાંથી દહીં બને, માખણ બને, ઘી બને, આઈસ્ક્રીમ બને, બરાબર. પછી આગળ જાઓ તો ઘણી ગુલાબજાંબુ બને, માવાની આઈટમ બધી. તો એ બધી વૈવિધ્ય, અનેક પ્રકારની રીતો. એવી રીતે તમે એક જ આઈટમ છે, આંબો, કેરી દાખલા તરીકે, તો કેરીમાંથી તમારે કાચા ફળ તરીકે તો આપણે કન્ઝ્યુમ કરી શકીએ, પણ એનું મૂલ્યવર્ધન કેવી રીતે થાય? આંબામાંથી તમે જામ બનાવો, જામ ખાય છે ને લોકો, બ્રેડ સાથે, બ્રેડ ઉપર લગાડીને ખાય છે, એ શું છે? જામ છે. એ આંબાનો પણ, કેરીનો પણ જામ હોઈ શકે, આંબા એપલનો પણ હોઈ શકે, ચીકુનો પણ હોઈ શકે, મિક્સ ફ્રૂટનો પણ જામ હોઈ શકે, બજારમાં મળે છે. તો એ જામ છે એ શું છે કે આપણું મૂલ્યવર્ધન છે. ચીકુનું બનાવે તો ચીકુનું મૂલ્યવર્ધન, આંબાનો જામ બનાવે તો આંબાનું મૂલ્યવર્ધન. એવી રીતે એ બધી રીતો છે. હવે આના માટે તમને કઈ કઈ પદ્ધતિઓ ઉપયોગી થઈ શકશે, કોઈ સાહિત્ય આ બધું તમારે વાંચવું હોય તો એના માટેનું આ બધું રેફરન્સ અમુક આપેલા છે. આ બધા આ બુક્સ છે તમને ઉપયોગી છે આ અભ્યાસક્રમ માટે. તો આ જે વસ્તુ છે એ તમને હું શેર કરીશ. હવે આમાંથી બેક થવું હોય તો કેવી રીતે જવાનું છે આની અંદર? હા, છે. પેલા તો આ જ બધું મારે શીખવું પડશે. મારી જે પેનડ્રાઈવ છે ને એમાં જવું છું. પેનડ્રાઈવ મારી ના, આ નથી, આ નથી. ટૂલ્સમાં આમાં પેનડ્રાઈવ છે. ના, PDF નથી, વર્ડ ફાઇલ છે. સાહેબ જતા રહ્યા વિરાસ.
બોલાવો ને એમને જે આપતા હતા. ફાઇલ મેનેજરમાં નામ શું? હા બસ ફાઇલ તો જ છે, આની અંદર જ હશે. પેનડ્રાઈવ તો આ જ છે. ઓપન વિથ ઓકે. હા તમારે જરા તમે અહીંયા ખ્યાલ આવશે ને. જો આ બધું આ રીતે આવી ગયું. ઓકે. તો આપણે શરૂઆત કરીએ છીએ સબ્જેક્ટની. પહેલાં તો વ્યાખ્યા સમજવી પડે. પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી અથવા પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટની વ્યાખ્યા શું? વ્યાખ્યા આપેલી છે. કાપણી લણણી કહીએ કે કાપણી કહીએ. એટલે ખેડૂત પાકની કાપણી કરે અથવા લણણી કરે પછી જે કંઈ પ્રક્રિયા કરે એમાં હેન્ડલિંગ કરે, વ્યવસ્થિત હેન્ડલિંગ એટલે સંચાલન, પછી એનો સંગ્રહ કરે, પછી એના ઉપર પ્રોસેસિંગ કરવાની હોય તો પ્રોસેસિંગ કરે, મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ કરવાની જરૂર પડે, અથવા તો પ્રાઇમરી પ્રોસેસિંગ કરે, પછી એનું પેકિંગ કરે, પછી ટ્રાન્સપોર્ટ કરે, પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, જેમાં ખેતરો ઉપર પ્રોડક્શન થયેલી વસ્તુ છે એ ગ્રાહક સુધી પહોંચે ત્યારે જ એનું વેચાણ પૂરું થાય ને. ખેતર ઉપર પ્રોડ્યુસ થયું છે એ ઠેઠ એનો વપરાશ કરતા કોણ? જે કંઈ એ ગ્રાહક, અંતિમ ગ્રાહક. વચ્ચેના ઘણા સ્ટેપ આવે, વચ્ચે જથ્થાબંધ માર્કેટ આવે, પછી છૂટક વિક્રેતા આવે, અને છેલ્લે ક્યાં આવે? છેલ્લો ગ્રાહક આવે. ખેડૂતના ખેતર ઉપર પ્રોડક્શન થાય પછી એ દલાલ દ્વારા જથ્થાબંધ માર્કેટમાં વેચે અથવા ડાયરેક્ટ વેચે, પછી જથ્થાબંધ વાળો પછી છૂટક વેપારીઓને વેચે, છૂટક વેપારી પોતાને ગામડામાં લઈ જાય, રિટેલમાં વેચે, અને રિટેલમાંથી પછી ગ્રાહક એની પાસેથી ખરીદે. તો ગ્રાહકના હાથમાં માલ પહોંચે ત્યાં સુધીની તમામ જે કંઈ પ્રક્રિયાઓ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે? એને જે વ્યવસ્થિત એનું સંચાલન કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ, અથવા તો કાપણી પછીનું વ્યવસ્થાપન. પોસ્ટ એટલે પછીનું. પોસ્ટ જે અંગ્રેજી શબ્દ છે એનું ગુજરાતીમાં પછીનું થાય, એટલે એનો તો એટલે કાપણી પછીનું વ્યવસ્થાપન, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ. તો આ બધું કરીએ છીએ એનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે આપણે જે કાપણી પછી જે કંઈ નુકસાન થતું હોય નુકસાન ન થવું જોઈએ. કીધું ને કે આપણે પ્રોડક્શન તો લઈ લીધું પણ પછી એમાં ઘટાડો ન થવો જોઈએ, અથવા ઘટાડો થાય તો ઓછામાં ઓછો થાય. પછી એ જે અમુક સમય સુધી રહેવાની છે એ સ્ટોરેજ થવાની છે, એ સ્ટોરેજ દરમિયાન એની ક્વોલિટી જળવાઈ રહે. ક્વોલિટી નહીં જળવાય તો પૈસા નહીં મળે. માલના પૈસા શેના હોય છે? બે વસ્તુ, એક ક્વોન્ટિટી અને બીજી ક્વોલિટી. ક્વોલિટી એટલે જથ્થો.
જો આપણું મેનેજમેન્ટ નબળું હશે તો જથ્થામાં ઘટાડો થશે અમુક રીતે. એ જોશું આપણે કઈ રીતે ઘટાડો થાય, અને ક્વોલિટીમાં પણ ઘટાડો થશે જો આપણું મેનેજમેન્ટ સારું નથી. તો ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને આપણે જાળવી રાખવી છે. તો એના માટે જે કંઈ પગલાં કરવામાં આવતા હોય એને આપણે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ કહીએ છીએ. કારણ કે અમુક વસ્તુઓ બહુ નાશવંત હોય છે, પેરિસેબલ. નાશવંત એટલે પેરિસેબલ, અંગ્રેજીમાં કહેવાય પેરિસેબલ, જલ્દી બગડી જાય. દૂધ સવારે તમે રાખો અને બારે રૂમ ટેમ્પરેચર ઉપર રાખો તો જો ધ્યાન ઉકાળીને ગરમ કર્યા વગર એમને મૂકી રાખો તો એ બગડી જાય. ઓવરનાઇટ રાખો તો પણ રાત્રે એમ જ રાખી દો તો સવાર સુધી દૂધ બગડી જાય. તો એ શું કહેવાય, દૂધ છે હાઈલી પેરિસેબલ આઇટમ છે. એવી રીતે અમુક આઇટમો બધી પેરિસેબલ હોય. દાખલા તરીકે ફ્રૂટ્સ છે, તમે એપલ ઉતાર્યા, આંબા ઉતાર્યા, ચીકુ ઉતાર્યા, તો એ લાંબો સમય એને સંગ્રહ ન કરી શકાય. અમુક સમય પછી પાકી જાય, પછી ખરાબ થઈ જાય. પણ એ એટલે હાઈલી પેરિસેબલ આઇટમ. મોસ્ટ ઓફ ધી એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ આર પેરિસેબલ આઇટમ્સ. તો એને ત્યાં સુધીમાં એનો કેવી રીતે સંગ્રહ કરવો અને કેવી રીતે નિકાલ કરવો, એ બધી વસ્તુઓ, અને એની પૌષ્ટિકતા પણ જાળવી રાખવી પડે. અને આર્થિક કિંમત, પૌષ્ટિકતા અને આર્થિક કિંમત. આર્થિક કિંમત એટલે એની વેલ્યુ. જો તમારી પ્રોડક્ટ સારી હશે તો તમને બજારમાં સારા ભાવ મળશે. એટલે વેલ્યુ કેવી રીતે, ક્વોલિટી ઉપર એની વેલ્યુ આવે. દાખલા તરીકે તમારે બજારમાં તમે શાકભાજી લેવા જાઓ છો, તમે ફોર એક્ઝામ્પલ તમે બજારમાં શાકભાજીમાં ભીંડા લીધા તમે, તો ભીંડાની ક્વોલિટી જોવો છો કે ખરીદતી વખતે? પૈસા સારા ભીંડાના ભાવ વધારે હશે, અને જે એકદમ ચીમડાયેલા હશે, પાકા હશે, તો એ સસ્તા મળતા હશે. તો જે ગ્રાહક જે છે શું કરવા, હંમેશા એવું સારી વસ્તુ ખરીદવા માંગે. તો જોશે કે ફ્રેશ કયા છે. આજે સવારે ઉતારેલા ભીંડા બપોરે સુધીમાં એકદમ ફ્રેશ હોય, પછી કુમળા છે કે નહીં, એનો કલર બરાબર છે કે નહીં, લસ્ટર એની છે, એની ચમક છે કે નહીં સારી. તો આ બધા પાકોની અંદર શાકભાજી, તો એની પૌષ્ટિકતા જળવાઈ રહે. એટલે પૌષ્ટિકતા એટલે ન્યુટ્રિશનલ વેલ્યુ. એમાં વિટામિન્સ હોય જે કંઈ, જો અમુક સમય પછી તમે ધ્યાન ન રાખો તો એ બધું ખરાબ થઈ જાય. તો ન્યુટ્રિશનલ વેલ્યુ અને એની આર્થિક કિંમત, ઇકોનોમિક વેલ્યુ, એ બધી જળવાઈ રહેવી જોઈએ. તો આ બધું જે કરવામાં આવે છે એને આપણે શું કહેવાય છે, કાપણી પછીનું વ્યવસ્થાપન. શા માટે એ મહત્વનું છે? તો કે નાશવંતતા, આર્થિક ટકાઉપણું અને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા જેવા પડકારો છે, એનું આમાં સોલ્યુશન આવે છે. આજે દુનિયામાં 8 અબજની વસ્તી છે. કેટલી વસ્તી છે? 8 અબજ. એમાં બધા લોકોને અનાજ પૂરું પાડવાની જવાબદારી ખેડૂતોની છે. એ ખેડૂત ઇન્ડિયાનો હોય, રશિયાનો હોય કે અમેરિકાનો હોય, પ્રોડક્શન જે કરતા હોય, બરાબર, તો એને જે ખાવા માટે જોઈએ છે એ કોણ ઉત્પન્ન કરે છે? ફાર્મર, ખેડૂત ઉત્પન્ન કરે છે. તો 8 અબજ જે લોકો છે એને બધાને પૂરતું ખાવાનું નથી મળતું આજની તારીખમાં. પણ ઇન્ડિયામાં પણ આજે આપણી 1.5 અબજની વસ્તી છે, તો બધા લોકોને પૂરતું ખાવાનું, પૌષ્ટિક અને સારું ખાવાનું. આપણા દેશમાં 80 કરોડ લોકો એવા છે કે જે ભારત સરકાર એને 5 કિલો અનાજ આપે છે, ત્યારે એ લોકો પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. તો એ ક્યારે આ બધું, એ જે આ જે પ્રશ્ન છે, વૈશ્વિક સમસ્યા છે. ખાદ્ય સુરક્ષા એટલે વૈશ્વિક સુરક્ષા, એટલે લોકોને સારું અનાજ પહોંચાડવાની જવાબદારી બધી છે સરકારની કે જે. તો એની અંદર આપણે કેવી રીતે યોગદાન આપી શકીએ? તો કે ખેડૂતો જો આ બધું સારું વ્યવસ્થાપન કરે તો પ્રોડક્શન જે કંઈ થયું હોય એને જાળવી રાખે. વધારે પ્રોડક્શન કરે એ ખેતીની ટેકનોલોજી છે, પણ પછી જે કંઈ પ્રોડક્શન થયું હોય એને વધારે જાળવી રાખવું, એ બગાડ ન થાય. ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીમાં એનો બગાડ ન થાય, એ જાળવી રાખવું, એ જવાબદારી પણ એમની છે. અને એ આપણે આ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટમાં એ બધું એની અંદર આવતું હોય છે. તો પોસ્ટ હાર્વેસ્ટમાં નુકસાન કેવી રીતે ઘટાડાય? હા, આમાં તો આના હેતુ શું છે, મહત્વ શું છે? પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીનું મહત્વ શું છે?
તો પહેલું મહત્વ એ છે કે પોસ્ટ હાર્વેસ્ટનું આપણે જે કંઈ જે નુકસાન થાય છે એ ઘટાડવું. ખેતીમાં જે કંઈ નુકસાન થાય છે, કઈ રીતે નુકસાન થાય છે, ખેતીમાં નુકસાન થતું હોય તો કઈ રીતે થતું હોય એ બધું. તો એના માટેની જે ટેકનિકો છે, લગભગ આપણે એમ કહે છે કે 20 થી 25% જેટલું નુકસાન થાય છે. ક્યાં? જે આર્થિક આપણે જેવા પછાત દેશો છે એને ડેવલપિંગ કન્ટ્રીઝ કહેવાય. પહેલાં આપણે પછાત શબ્દ હવે નથી વાપરતા, હવે શું કહે છે? વિકાસશીલ દેશ. પછાત શબ્દ જરા આપણે નીચા જેવું થાય એવું લાગે, ખરાબ લાગે શબ્દ. એટલે આપણે સારો શબ્દ શું વાપરીએ છીએ? ડેવલપિંગ કન્ટ્રીઝ, વિકાસશીલ દેશો. તો વિકાસશીલ દેશોની અંદર એ લોકોને શું છે કે બહુ નોલેજ નથી હોતું, ખેતીમાં એજ્યુકેશન નથી હોતું ખેડૂતોમાં, અથવા એની પાસે આર્થિક સ્થિતિ એવી નથી હોતી કે સારા સાધનો એ વાપરી શકે. અજ્ઞાન છે, નોલેજ નથી, બધું ભેગું થાય છે. એટલે એ કંઈ ઉત્પાદન કરે છે ને એ જાળવી શકતા નથી. લગભગ 20 થી 50% જેટલું નુકસાન થાય. ઉત્પન્ન કરેલું હોય એમાંથી 20 થી 50% જેટલું નુકસાન થઈ જાય છે, એ જાળવી ન શકવાના કારણે. તો એ આપણે ઘટાડવું છે. કારણ કે 20 થી 50% જેટલું, દાખલા તરીકે 50% નુકસાન થયું એટલે જે કંઈ એને ખેતીમાં ખર્ચો કર્યો છે, ખર્ચો ક્યાં ક્યાં કરે? એને જમીનમાં એ ઇન્વેસ્ટમેન્ટ કરે, બિયારણમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, પછી ખાતર, બિયારણ, ખાતર, પછી જંતુનાશક દવા, પાણી, મજૂરી, ભાડા, ઇલેક્ટ્રિસિટી, આ બધામાં જે ખર્ચો થયો એ 50% ખર્ચો એનો બાતલ જાય, નિષ્ફળ જાય. તો આ બધું ન થાય. 50% જે ખર્ચો, 20 થી 50% જે કંઈ ઓછું થાય છે એ આપણે ઘટાડવું હોય તો પોસ્ટ હાર્વેસ્ટ વ્યવસ્થાપન આપણે શીખવું પડે. એટલે શીખવા માટે એટલે ગ્રાહકના, ફાર્મર્સના ખેતર ઉપર જે કંઈ ઉત્પાદન થાય છે એ ઉત્પાદન બજાર અને ગ્રાહક સુધી પહોંચવું જોઈએ, બગાડ થયા સિવાય. પછી ગુણવત્તા જાળવવી અને સેલ્ફ લાઈફ વધારવી. ક્વોલિટી જાળવવી પણ અગત્યની છે. કારણ કે ગ્રાહક છે એ ક્વોલિટી જોઈશે. તમે જો ક્વોલિટીનો માલ નહીં પહોંચાડો તો તમને પૈસા જેટલા જોઈએ એટલા નહીં મળે. બજારમાં શાકભાજી તમે વેચવા જાઓ છો, શાકભાજીના માર્કેટમાં જથ્થાબંધમાં, તો જે સામે એજન્ટ છે ખરીદવાવાળું જોશે કે તમારો માલ કેવો છે. તમે દૂધી વેચવા જાઓ છો તો દૂધી જો ઘરડી હશે, મતલબ કે બહુ પાકી ગયેલી હશે, તો એના ભાવ ઓછા આવશે. પણ દૂધી કૂણી હશે, ભીંડા કૂણા હશે, તાજા હશે, એનો કલર બરાબર હશે, તો મતલબ કે એની ગુણવત્તા સારી છે, તો એ તમને સારા ભાવ મળશે. પછી સેલ્ફ લાઈફ વધારવી. સેલ્ફ લાઈફ એટલે શું? સેલ્ફ લાઈફ એટલે ગ્રાહક સુધી પહોંચે, ઉત્પાદન થાય અને ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધીનો જે સમયગાળો છે, ત્યાં સુધી એ માલ સારી રીતે, સારી કન્ડિશનમાં હોય એને સેલ્ફ લાઈફ કહેવાય. પછી બગડી જાય, અમુક ટાઈમ પછી બગડી જાય. તો જ્યાં સુધી સારી કન્ડિશનમાં છે, રહી શકે છે, એ જે ક્ષમતા છે એને સેલ્ફ લાઈફ કહેવાય. દૂધની સેલ્ફ લાઈફ ઓછી હોય છે, એટલે એને આપણું બહુ ધ્યાન રાખવું પડે. બાજરો છે, તમે એની સેલ્ફ લાઈફ થોડી વધારે હોય છે. એને તમે કશું કર્યા વગર તમે સ્ટોર કરી શકો 1 વર્ષ સુધી. 1 વર્ષ સુધી બાજરો તમારે ફ્રીજમાં રાખવાની જરૂર ન હોય, દૂધને ફ્રીજમાં રાખવું પડે. તો શું કારણ? દૂધની સેલ્ફ લાઈફ ઓછી છે, બાજરાની સેલ્ફ લાઈફ વધારે છે. કપાસ છે તો એની સેલ્ફ લાઈફ એ પ્રમાણે હોય. તો દરેકની જે કંઈ ઉત્પાદન છે એની સેલ્ફ લાઈફ આપણે વધારવી હોય તો શું કરવું પડે, એ પણ આપણે આમાં ભણતા હોઈએ છીએ. તો સેલ્ફ લાઈફ વધારવા માટે શું શું કરવું પડે, એના માટે જે કંઈ કરવું પડતું હોય એ બધું આપણે આમાં શીખશું. એક તો એનું તાપમાન નિયંત્રણ કરવું પડે, બગાડ, પછી પેકેજિંગ વ્યવસ્થિત કરવું પડે, બગાડ અટકાવો તો પેકેજિંગ વ્યવસ્થિત કરવું પડે. તો આ અમુક જે આ બધી અગત્યની જે પ્રક્રિયાઓ છે એમાં કરશું. પછી ઉત્પાદકો અને સપ્લાય ચેન માટે આર્થિક લાભો. સપ્લાય ચેનનું નોલેજ. સપ્લાય ચેન એટલે મેં હમણાં વાત કરી ને, આપણે ખેડૂતના ખેતરથી બજાર સુધી માલ જાય તો સપ્લાય થાય, આખી ચેન હોય, કઈ રીતે જાય. તો એ ત્યાં સુધી વસ્તુ બગડે નહીં એના માટે શું શું કરવું પડે.
કે જેથી એને સારા ભાવ મળે. પછી ખાદ્ય સુરક્ષા અને પોષણ વધારવું. ખાદ્ય સુરક્ષાની હમણાં વાત કરી. ફૂડ સિક્યોરિટી, એમાં બે વસ્તુ આવે કે અનાજ લોકોને સારી ક્વોલિટીમાં પહોંચાડવાનું અને બીજું સારી પૂરતા જથ્થામાં પહોંચાડવાનું. લોકોને અનાજની જરૂરિયાત છે તો એને સારું ન્યુટ્રિશન મળે, એટલે ખાદ્ય સુરક્ષા કહેવાય એને, પૂરતા પ્રમાણમાં અને સારી ક્વોલિટીમાં. ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય સુગમતા બે અલગ વસ્તુ છે. ખાદ્ય સુરક્ષા એવી વસ્તુ છે કે જે એમ કહે છે કે ખાવા માટે લાયક છે પ્રોડક્ટ. અમુક પ્રોડક્ટ જો બગડી જાય તો ખાવા માટે લાયક રહે નહીં. દૂધ બગડી ગયું હોય, ખાટું થઈ ગયું હોય દૂધ, તો ખાવા માટે લાયક રહેતું નથી. પછી તમારે ઘઉં તમે બજારમાં એવા વેચો, વેપારીએ ધ્યાન ન રાખ્યું હોય સ્ટોરેજમાં, તો એમાં કીડા પડી ગયા હોય અથવા જીવાત પડી ગઈ હોય અને એ અડધા ખાધેલા હોય એવા બાજરો કે ઘઉં, તો ખાવા લાયક રહે નહીં. તો આ જે વસ્તુ છે એ બગાડ છે એક જાતનો. પણ એટલે આપણે સારી વસ્તુ પહોંચાડવાની છે, એટલે બગડે નહીં એવી વસ્તુ પહોંચાડવાની છે. તો એ જે વસ્તુ છે એ ખાદ્ય સુગમતામાં આવે છે, કે જેથી જે ઉપભોક્તાઓ એને સારી વસ્તુ મળી શકે. તો એ વસ્તુ પહોંચાડવાની જવાબદારી આ જે વચ્ચે આમાં સંકળાયેલા લોકો છે, ફૂડ સપ્લાય ચેનમાં ઘણા બધા લોકો સંકળાયેલા. ખેડૂતો ખાલી માલ મોકલાવે, પછી એનું ટ્રાન્સપોર્ટ થાય, પછી ખરીદે, પછી રિટેલમાં જાય અને વેચાય. વચ્ચે ઘણા બધા લોકો આવતા હોય છે, એ બધાની જવાબદારી થાય છે આમાં. તો લોકો સારું ક્વોલિટી પ્રોડક્શન મેળવી શકે એ જવાબદારી આમાં નિભાવવાની જવાબદારી આમાં આવે છે. અને બીજું ખાદ્ય સુગમતા, ફૂડ સિક્યોરિટી. બીજી ઉપરની જે વાત કરી આપણે ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય સુગમતા. સિક્યોરિટી એ છે કે લોકોને અનાજ તો મળે છે પણ એ પૌષ્ટિક હોવો જોઈએ. એમાં વિટામિન્સ પૂરતા હોય, બીજી રીતે બધા એના ન્યુટ્રિયન્ટ સારા હોય, જેથી કરીને એની તંદુરસ્તી જળવાઈ જાય. તો ખાદ્ય ફૂડ સિક્યોરિટી એની અંદર આવે. એટલે સુરક્ષા છે એની ગુણવત્તા અને સલામતી પર ધ્યાન કરે છે, બરાબર. ખાદ્ય સુગમતા છે એ લોકો સુધી અનાજ પહોંચે છે કે નહીં, પૂરતું અનાજ પહોંચવું જોઈએ, એ ખાદ્ય સુગમતામાં આવે. પછી પર્યાવરણીય અસરો. જો વસ્તુ વધારે બગાડ થાય તો એની પર્યાવરણ ઉપર ખરાબ અસર થાય. કારણ કે બગાડ થાય એટલે એનામાંથી ગેસ ઉત્પન્ન થાય. મોટા પાયા ઉપર જ્યારે વૈશ્વિક સ્તરે વાત કરીએ તો મોટા પાયા ઉપર બગાડ થાય ત્યારે વધારે પડતો ગેસ થાય, એ પર્યાવરણનો બગાડ કરે છે. લેન્ડફિલ એટલે એવી વસ્તુ છે, લેન્ડફિલ તમે જુઓ કે આપણે ઘરે કચરો વીણવાવાળા આવે છે ને, કચરો લેવાવાળા આવે છે, ઘરનો કચરો બધો લઈ જાય, એ લોકો ક્યાં ડમ્પ કરે? એ ક્યાંક નાખતા હશે ને. ટ્રકો ભરી પેલી એમાં લઈ જતા હોય છે, વાહનમાં ભરીને ઘરોઘર આવીને લઈ જતા હોય છે. પછી એ ક્યાં નાખે? તો એ જે નાખવાનું, જે ડમ્પ કરવાનું જે જગ્યા હોય એને શું કહેવાય? લેન્ડફિલ કહેવાય. અને મોટા સિટીમાં તો બહુ મોટા પાયા ઉપર હોય. તમે જોવો તો એમ થાય કે એક જગ્યા જ એવી હોય કે આખું કચરાથી જ ભરેલી હોય. આવી લેન્ડફિલમાં શું થાય કે આ બધું આવી જાય તો કચરો જ હોય, એમાં ખાદ્ય વસ્તુ પણ બગડેલી ને બધું એઠવાડ ને બગડાયેલા ફળ ને શાકભાજી ને તમામ પ્રકારનો કચરો હોય, એટલે સડે. આખા મોટા મોટા શહેરોની અંદર આટલો બધો કચરો ઉત્પન્ન થાય ને એ બધો ત્યાં નાખવામાં આવે તો સડે. તો સડેથી મોટા પાયા ઉપર ગેસ ઉત્પન્ન થાય અને એ ગેસ છે એ પર્યાવરણને નુકસાન કરે છે. એટલે જો બગાડ ઓછો થાય તો લેન્ડફિલમાં વસ્તુ ઓછી જાય અને પર્યાવરણનો સુધારો થાય. ટૂંકમાં એટલું જ કે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટમાં શું કરવામાં આવે છે, જે કાચા ઉત્પાદનો ખેડૂતે જે ઉત્પાદન કર્યા છે એને ઉચ્ચ મૂલ્યમાં પરિવર્તન કરવું.
એનું મૂલ્યવર્ધન કરવું. ઘણી વખત મૂલ્યવર્ધન પણ કરવામાં આવે. બાજરો ઘઉં તમે ઉત્પન્ન કર્યા અને ઘઉંને તમે સફાઈ કર્યો અને પછી તમે જાઓ અને કાચા એમને મોકલાવી દો તો એમાં ફેર છે. ખેડૂતે જે ઘઉં ઉત્પન્ન કરશે એમાં ઘઉં કચરો હશે, કાંકરા હશે, કાંકરી હશે, બિનજરૂરી જે ખાવા લાયક વસ્તુ નહીં હોય એવી વસ્તુઓ પણ એની અંદર હોવાની શક્યતા છે. એટલે એક વસ્તુ, એક ઓપ્શન એ છે કે એમને મોકલાવી દે અને બીજું એની સફાઈ કરીને મોકલાવે. બેમાં ફરક છે. તો આ રીતે જ્યારે તમે એનું વ્યવસ્થાપન કરો છો ત્યારે એની સફાઈ કરીને આગળ મોકલાવો છો એટલે એના મૂલ્ય વૃદ્ધિ કરો છો. આજે તમે બજારમાંથી તમારે ઘઉં લેવા જાઓ, 25 કિલોનો બાચકો આવે છે તો મશીનથી ક્લીન થયેલા આવે છે ઘઉં. તમે જોયા છે બરાબર? 25 કિલોના બાચકામાં તમે મશીનથી ક્લીન થયેલા હોય એટલે એમાં જરા પણ કચરો ના હોય એટલે ગૃહિણીઓને સફાઈ કરવાની તકલીફ ના પડે. એટલે એ પણ આ પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીનો એક અંગ છે. એમાં ક્લિનિંગ, સફાઈ કરવી કે જેથી ગ્રાહકને એની તો ક્લિનિંગ કરો છો ત્યારે શું થાય છે? મૂલ્યવર્ધન થાય છે. તમે એમ જ સફાઈ કરેલા ઘઉં હોય, ન કરેલા ઘઉં હોય અને કરેલા હોય એના કિંમતમાં ફેરફાર તો હોવાનો ને. જે સારી જાતના ઘઉં છે, સફાઈ કરેલા, ક્લીન છે, એના માટે એને ખર્ચો કરેલો છે તો એની કિંમતમાં તો વધારો થાય જ ને, મૂલ્યવર્ધન થાય. તો એ રીતે મૂલ્યવર્ધન કરવામાં આવે, પર્યાવરણની ટકાઉપણું થાય અને આ બધી અસરો એની અંદર થતી હોય છે. તો હવે એમાં શું શું કરવામાં આવે છે ટૂંકમાં આપણે જોઈશું. પહેલાં તો સફાઈ કરવામાં આવે. પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીમાં સૌથી પહેલું કામ શું? સફાઈનું. ઘઉં ઉત્પન્ન કર્યા તો એની સફાઈ કરે. કચરો તમે મશીનમાં નાખો તો એ કચરો ઉપડી જાય, એમાં કચરો એવું હવામાં ઉડી જાય, કાંકરા કે એ બધું એક બાજુ થઈ જાય અને ઘઉં એક બાજુ નીકળે. એમાં બિલકુલ કચરો ન હોય, ડાયરેક્ટ તમે એને ઉપયોગ કરી શકો. તો પહેલાં તો ક્લિનિંગ થાય, એમાં જે કંઈ અશુદ્ધિઓ હોય એ બધી દૂર થઈ જાય. શું હોય? ધૂળ, માટી, જંતુ અથવા બીજી કોઈ પણ અશુદ્ધિઓ હોય ખેતરમાં જે હોય એ બધું ઘણી વખત એના પ્રોડક્ટમાં આવે. એમાં ઘણી વખત રેસા હોય, પ્લાસ્ટિકના રેસા હોય, પ્લાસ્ટિકના ચીજ વસ્તુ હોય ઝીણી મોટી, પણ જ્યારે ક્લિનિંગ થાય બધું ત્યારે બધું નીકળી જાય. પછી છટણી અને ગ્રેડિંગ, બીજી વસ્તુ આ કરવામાં આવે છે. ફ્રૂટનું ઉદાહરણ લઈએ. આંબા છે. આંબા ખેતરમાં વાડીમાં થયા, ઘણા બધા આંબા હોય. બધા આંબા એક સરખા ના હોય ક્વોલિટી. અમુક આંબા સાઇઝમાં મોટા હોય, અમુક નાના હોય, અમુક મીડિયમ હોય. પછી અમુકની ક્વોલિટી સારી હોય, અમુકમાં એના ઉપર ડાઘા લાગેલા હોય, કારણ કે નેચરમાં હોય એટલે. તો એની ક્વોલિટી પ્રમાણે એના વર્ગીકરણ કરવામાં આવે. ભાઈ પહેલું તો એ કરવામાં આવે કે ભાઈ નાના, એકદમ નાની સાઇઝના આંબા છે એક બાજુ, મોટા બીજી બાજુ, મીડિયમ ત્રીજી બાજુ. તો 2-3 જાતના વર્ગીકરણ. પછી એની મેચ્યુરિટી પ્રમાણે અમુક કાચા હોય, અમુક પાકા હોય, કેળા હોય, કોઈ પણ વસ્તુ હોય એની અંદર. તો આવી રીતે એનું એક તો કદ, પછી રંગ પ્રમાણે ગ્રાહકોને રંગનો એક સ્પેશિયલ હોય છે કે અમુક પ્રકારના કલર જ ગ્રાહકો વધારે પસંદ કરતા હોય, તો એવા રંગનું પ્રોડક્ટની ભાવ વધારે આવે. તો બજારમાં શેની વેલ્યુ વધારે છે એ પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવે. પછી ક્વોલિટી પ્રમાણે એની ક્વોલિટી પ્રમાણે એનું વર્ગીકરણ. તો એ પ્રમાણે ગ્રેડિંગ કરવાથી શું થાય કે તમારે સારો માલ જે તમે એક બાજુ રાખ્યો હોય એના ભાવ તમને સારા મળશે, બાકીનો હલકો માલનો ભાવ ભલે જુદા મળે, તમને બજારમાં ગ્રાહકોને સંતોષ થાય કે અમને સારો માલ મળે. અને જે ગરીબ કે નબળા વર્ગના લોકો છે એને બીજો મીડિયમ કક્ષાનો માલ ચાલે. ગામડાના લોકોને મીડિયમ કક્ષાનો માલ ચાલે, પણ શહેરમાં જે પૈસાદાર લોકોનો વર્ગ છે એને સારી ક્વોલિટીનો માલ જોઈએ. તો દરેકને પોતાની ચોઈસ પ્રમાણે, પોતાની પસંદગી પ્રમાણેનો માલ મળી રહે એના માટે છટણી અને ગ્રેડિંગ કરવામાં આવે છે. એટલે ખેડૂતોને શું ફાયદો થાય કે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદન બજારમાં પહોંચે અને ખેડૂતને ભાવ મેળવવામાં મદદ કરે, સારો ભાવ મળે. તમે ખાધેલા ફ્રૂટ્સ હોય ખરાબ, જંતુથી ખાયેલા, ઇન્સેક્ટથી નુકસાન થયેલા હોય,
તો એને એક બાજુ કરો એટલે સારો હોય એટલે એના ભાવ તમને સારા મળે. પછી બીજું શું કરવામાં આવે છે? ઠંડક કરવામાં આવે છે, કુલિંગ. કોઈ પણ વસ્તુ બગાડવા માટે 2-3 વસ્તુ જવાબદાર હોય છે. એક તો હાઈ ટેમ્પરેચર, બીજું હાઈ મોઇશ્ચર. ટેમ્પરેચર સમજો ને, ઉષ્ણતામાન, વધારે ઉષ્ણતામાન. ગરમી હશે તો દૂધ ઝડપથી બગડશે, બરાબર ને? ઠંડક, શિયાળામાં જલ્દી દૂધ નહીં બગડે, પણ ઉનાળામાં જલ્દી બગડશે. એવી રીતે બીજી પ્રોડક્ટને પણ આ વસ્તુ લાગુ પડે છે. કોઈ પણ પ્રોડક્ટ હોય, અને ખાસ કરીને આ ફળ અને શાકભાજીમાં વધારે લાગુ પડે. તમે ખેતરમાં રીંગણા કે ટામેટા ઉતારો, બપોરે તમે 3-4 વાગે રીંગણા ઉતાર્યા હોય તો સૂર્યની ગરમીમાં એ તપેલા તો હોય ને, એટલે એ રીંગણા તપેલા હોય, એમાં ફિલ્ડ હીટ હોય, ખેતરની ગરમી, જે વાતાવરણની ગરમી એની અંદર હોય. હવે એ ગરમ ને ગરમ તમે એમને રાખો તો એ ગરમીના કારણે જલ્દી બગડે. એટલે જે લોકો પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ જાણે છે એ લોકો શું કરે છે, એને જલ્દી ઠંડા કરે. કેમ જલ્દી ઠંડા થાય એના માટે કુલિંગ કરે. અથવા તો એવી રીતે કરે, એ બધી સગવડ ના હોય તો શું કરે, સવારના વહેલા સમયમાં જ્યારે ઠંડુ વાતાવરણ હોય ત્યારે ફળ અને શાકભાજી ઉતારે. બધા ખેડૂતો એવું નથી કરતા, પણ જે લોકો નાના પાયા ઉપર ખેતી કરતા હોય એ કરી શકે કે ભાઈ ઠંડા પોરમાં ફળ ઉતારવા, એટલે એને કુલિંગ કરવું ના પડે. અને જો તમે બપોરે ગરમીમાં ઉતારો છો, જ્યારે સખત તાપ હોય અને તમે હાર્વેસ્ટિંગ કરો છો, તો એ પ્રોડક્ટને તમારે ઠંડુ પાડવું પડશે. નહીંતર શું થાય, ઠંડુ ના પાડો તો શું થાય, એ જલ્દી બગડી જાય. એને આપણે એ પ્રોડક્ટને ઠેઠ ગ્રાહક સુધી પહોંચાડવાની છે. અને જે ગ્રાહક સુધી પહોંચતા પહેલાં જ જો બગડી જાય તો આપણે ભાવ સારા મળશે નહીં. એટલે કુલિંગ કરવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શેમાં વધારે અગત્યનું છે? ફળો અને શાકભાજીમાં. બાજરો કે ઘઉં તો તમે રાત પડે એ હાઈલી એ પેરિસેબલ આઇટમ ના કહેવાય, એને લાંબો સમય આપણે જાળવી શકીએ છીએ. પણ જે હાઈલી પેરિસેબલ આઇટમ છે એને ઠંડકમાં રાખવી ખૂબ જરૂરી હોય છે. પછી સુકવણી. મેં તમને વાત કરી કે અમુક મોઇશ્ચર પણ પ્રોડક્ટને બગાડવામાં ખૂબ જ ફાળો એનો હોય છે. મોઇશ્ચર એટલે ભેજ. ભેજ વધારે હોય તો પ્રોડક્ટ જલ્દી બગડે. દાખલા તરીકે તમારે ઘઉં 12 મહિના સાચવવા હોય તો શું કરો તમે? 12 મહિના ઘઉંનો સંગ્રહ કરવો હોય તો શું કરો? બહેનોને ખબર છે? હે, લીમડો તો એક વસ્તુ છે કે જીવાત ના આવે એના માટે. બીજી વસ્તુ તમે શું કરો છો? એમાંથી ભેજ ઓછો કરવા માટે શું કરો? સુકવવાના. ભેજ ઓછો કરવો હોય તો શું કરવું પડે? ડ્રાયિંગ કરવું પડે. સુકવવું. એટલે શું કરે, ધાબા ઉપર નાખે ઘઉંને, સવારથી સાંજ સુધી બરાબર સૂર્યની ગરમીમાં તપાડે. એટલે સૂર્યની ગરમીથી એમાં જે કંઈ ભેજ રહેલો હોય, ભેજ અમુક વસ્તુ પોતાની રીતે ગ્રહણ કરે, ભેજ શોષણ કરે. એટલે આપણે બજારમાંથી લાવેલી વસ્તુ સીધી જો આપણે ડમ્પ કરી દઈએ, આપણા કોઠારમાં નાખી દઈએ સ્ટોરેજમાં, તો એમાં અમુક પ્રમાણમાં ભેજ હોય છે, એના કારણે એ બગડી જાય. એટલે આપણે શું કરીએ, બજારમાં લાવેલા ઘઉં છે એને સવારથી સાંજ સુધી બરાબર તપાડીએ. પછી સાંજે એને આપણે ભેગા કરીને એક બાજુ રાખીએ ને પછી રૂમ ટેમ્પરેચર ઠંડા પડે પછી એને આપણે પીપળામાં ભરી દઈએ. તો એ શું કર્યું કહેવાય? સુકવણી કરી, ડ્રાયિંગ કર્યું કહેવાય. તો અમુક વસ્તુઓ એવી હોય છે કે એમાં તમે જો ભેજ ઓછો કરશો ને તો એ લાંબો સમય સચવાઈ રહેશે. એટલે આપણે પ્રોડક્ટને લાંબો સમય રાખવી છે તો એમાંથી ભેજ ઓછો કરવો પડે. તો એ જે પ્રક્રિયા છે એને સુકવણી કહેવામાં આવે છે. આમળામાં આપણે શું કહેવાય, આમળાના આપણે નાની મુખવાસ તરીકે આવે છે, એ શું કરે, સુકવણી કરીને જ કરે છે ને. આમળાનો મુખવાસ આપણે એમાં પછી આમળાની કેન્ડી બનાવે છે, એ પણ એક જાતની સુકવણીની જ પદ્ધતિ છે. દ્રાક્ષ છે, લીલી દ્રાક્ષ હોય, કાળી હોય કે પછી પેલી હોય, એને આપણે કિસમિસમાં કે કાળી દ્રાક્ષમાં ફેરવી હોય તો શું કરે, એ લોકો સુકવણી કરે, એમાંથી ભેજ કાઢી લે, મશીનનો ઉપયોગ કરે ભલે, પણ ભેજ કેવી રીતે એમાંથી ઓછો થાય એનો કરતા હોય છે. તો એમાં એક તો સૂર્યપ્રકાશમાં સૂકવી શકીએ, અથવા યાંત્રિક ડ્રાયર આવે છે, મશીનમાં નાખો એટલે અંદર ગરમ હવા બ્લો થતી હોય, એટલે ગરમ હવાથી તમે જવા નાખો થોડી વારમાં તો બારે ડ્રાય થઈ નીકળી જાય તાત્કાલિક. સૂર્યપ્રકાશ એટલે ધીમી પ્રક્રિયા છે. યાંત્રિક ડ્રાયર હોય તાત્કાલિક. ફોરેનમાં તો કમ્બાઈન હાર્વેસ્ટર હોય છે,
કમ્બાઈન હાર્વેસ્ટર જોઈએ, ઘઉંને આપણે હાર્વેસ્ટ કરવા માટે મશીનો એવા આવે છે. એટલે કે તમે ખેતરમાં ઘઉં વઢાતા જાય, હાર્વેસ્ટરમાં જાય, ત્યાં બધું જુદું પડતું જાય અને ડ્રાય પણ ત્યાં થાય. ડાયરેક્ટ તમે કોથળા ભરી લો, બેગ ભરી લો, સુકાઈ પણ ત્યાં અંદર જ જાય. એટલે પછી એમાં કાંઈ પછી સીધું ખેતરમાંથી સીધા કોથળા ભરીને બજારે મોકલવા માટે લાયક થઈ જાય. તો આ એડવાન્સ મેથડ છે. આ અમુક એડવાન્સ મેથડ હોય છે આવી રીતે. તો એ સુકવણી માટે એક તો સૂર્યપ્રકાશ છે, બીજું યાંત્રિક ડ્રાયર છે. પછી પેકેજિંગ. પેકેજિંગ ખૂબ જ અગત્યની વસ્તુ છે. તમે જોવો છો કે આજે જાત જાતના પેકેજિંગ બજારમાં મળે છે. જુદા જુદા પેકેજ બહુ આકર્ષક હોય તો પેકેજિંગ, તમારું પેકિંગ આકર્ષક હોય તો ભાવ પણ વધારે મળે છે. પણ આપણે અહીંયા એનો માલની ક્વોલિટી જાળવવા માટે પેકેજિંગ કરીએ છીએ. ચિપ્સ છે, બટાટાની વેફર, એમાં એ લોકો શું કરે? લાંબો સમય જાળવી રખાય એટલા માટે શું કરે? ઓક્સિજન ના નાખે. એમાં શું હોય છે? બટાટાની વેફરમાં અંદર હવા હોય છે, બરાબર છે? તો એ કઈ હવા હોય છે? નાઇટ્રોજન. સક્રિય વાયુ કયો કહેવાય? ઓક્સિજન સક્રિય વાયુ છે. ઓક્સિજન એવી વસ્તુ છે કે એ શ્વાસોશ્વાસમાં આપણે જરૂર પડે. અને ઘઉં, બાજરો બધી શ્વાસ લે છે, નિર્જીવ વસ્તુ નથી. ઘઉંને તમે વાવશો ને ઉગશે, કારણ કે જીવંત વસ્તુ છે. એને ઓક્સિજનની જરૂર પડે. અને જેને ઓક્સિજનની જરૂર પડતી હોય ને એ જીવંત હોય અને એ ચયાપચયની ક્રિયા જેટલી વધારે કરે ને એટલી ઝડપથી બગડે એ વસ્તુ. એટલે ઓક્સિજન ન મળે એવી રીતે એમાં શું કરવામાં આવે છે? અમુક પેકેજિંગમાં મોડિફાઈડ એટમોસ્ફિયર પેકેજિંગ કહેવાય ને. આપણે ભણશું આગળ. આ તો આપણે આજે ઉપર છેલ્લી બધી વાત કરીએ છીએ. તો યોગ્ય પેકિંગ કરીએ હોય તો એક તો ભેજથી એને રક્ષણ મળે. પેકિંગ પેક થઈ જાય એટલે એમાં ભેજ પછી દાખલ થાય નહીં. પછી અમુક વખતે પેકિંગમાં નાઇટ્રોજન વાયુ નાખવામાં આવે છે. તમે જે હોય છે એમાં નાઇટ્રોજન ફિલિંગ. નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ છે, એટલે એમાં વસ્તુ બગડે નહીં જલ્દી. એવી રીતે આમળાના અમુક પછી વેક્યુમ પેકિંગ કરવામાં આવે. એટલે અંદર હવા હોય જ નહીં. હવા હોય તો એ એની સાથે ઇન્ટરેક્શન કરે વસ્તુ સાથે. હવા જ ન હોય તો એટલે વસ્તુ બગડે છે નથી, હવાથી બગડે છે. કાં તો તમે નાઇટ્રોજન વાયુ નાખો, કારણ નાઇટ્રોજન નિષ્ક્રિય છે, એનાથી બગડે નહીં. અને કાં તો તમે હવા બધી કાઢી જ લો, એટલે કોઈ વસ્તુ હવા જ ના હોય. અંજીરનું પેકિંગ આવે, તમે જોયું હોય કદાચ. અંજીર છે, અખરોટ છે, સૂકા મેવા છે, એમાં હવા બધી કાઢી લે એ લોકો. એકદમ ટાઈટ હોય. તો એ એક જાતનું પેકિંગનો એક પ્રકાર છે. તો એવી રીતે પેકિંગ કરવાથી અંદર હવા ન હોવાના કારણે એ લાંબો સમય જળવાય. પછી મોટા પાયા ઉપર, જ્યારે આ તો નાના પાયા ઉપર આપણે વાત કરી. મોટા પાયા ઉપર ઘઉં છે, બાજરો છે, જે સરકારી ખરીદી કરે ને સસ્તા અનાજવાળા જે ગરીબ લોકોને અનાજ સસ્તા અનાજમાં સરકાર આપે છે, તો એ ખેડૂતો પાસેથી વેચાતી લે અને પછી એને સરકારી ગોડાઉનમાં એને લાંબો સમય રાખવા પડે. તો ત્યાં એને કેવી રીતે રાખવા? તો એના માટેની પણ સ્ટોરેજની બધી મેથડ હોય છે કે એમાં સારી સગવડો હોય, બધી વેન્ટિલેશન હોય. પછી એમાં જીવડા પડે તો એના માટે ફ્યુમિગેશન કરીને જીવડા મારી નાખે. ફ્યુમિગેશન સમજો છો ને? એક જાતનો ગેસ ઉત્પન્ન કરે. એટલે અંદર દાખલા તરીકે આ એક મોટો સ્ટોર છે સમજી લો, ફોર એક્ઝામ્પલ. એમાં બધી અનાજની થપ્પીઓ કરેલી છે. હવે આટલું બધો સ્ટોરેજ કરેલો હોય તો 2-4 મહિને તો એમાં જીવડા આવવાની શક્યતા હોય જ છે, બરાબર? જીવડા પડી જાય. આપણે ઘરમાં પણ જો એમ જ ચોખા કે ઘઉં કે બાજરો રાખ્યો હોય તો અમુક ટાઈમ પછી એમાં પણ જીવડા પડી જાય છે. તો આટલા મોટા પાયા ઉપર જ્યારે સ્ટોરેજ કરેલો હોય ત્યારે એમાં જીવડા પડવાની પૂરી શક્યતા હોય. ત્યારે શું કરે છે લોકો? આખું પેક કરીને એમાં ફ્યુમિગેશન કરે, એટલે ઝેરી ગેસ ઉત્પન્ન કરે. અને ફ્યુમિગેશનને કારણે અંદર જીવાત છે એ બધી મરી જાય. તો આવી બધી ટેકનિકો છે એ સ્ટોરેજ દરમિયાન થતી હોય છે. પછી કોલ્ડ સ્ટોરેજ, એ પણ એક સ્ટોરેજનો જ પ્રકાર છે. બટાટાને લાંબો સમય રાખવા હોય તો શું કરવું પડે? બટાટા શિયાળામાં ઉત્પાદન થાય એનું. ડીસા છે, ડીસા એનો હબ છે. અમુક એના હબ હોય છે. આપણે કચ્છમાં બહુ ઓછા પ્રમાણમાં બટાટા થાય છે. મોટા પાયે ઉત્પાદન ક્યાં થાય છે? ડીસામાં, બનાસકાંઠા જિલ્લામાં. હવે ત્યાં મોટા પાયા ઉપર એનું પ્રોડક્શન થાય
અને એ વેચાય પછી બધા આખા સૌરાષ્ટ્રમાં ને કચ્છમાં બધી જગ્યાએ વેચાતા હોય, ત્યાં સુધી પહોંચે. પણ એ જ્યારે પ્રોડક્શન થાય ત્યારે એ લોકો શું કરે, મોટા મોટા કોલ્ડ સ્ટોરેજ એમાં મૂકી રાખે અને જેમ જરૂર પડે એમ બહાર કાઢે વેચવા માટે, એટલે લાંબો સમય જળવાઈ રહે. તો એના માટે સ્પેશિયલ કોલ્ડ સ્ટોરેજ હોય છે. એટલે અંધારાવાળા એમાં પણ લાઇટ ના હોય અને ઠંડા હોય, બે વસ્તુમાં જોઈએ. લાઇટ હોય તો શું થાય, ઉગી જાય. બટાકા ઉગી જતા જ હોય છે ને, તો લાઇટમાં તમે હોય તો ઉગી જાય. એટલે એ કોલ્ડ સ્ટોરેજ એવા હોય કે એમાં ઠંડક પણ રહે અને અજવાળું ના હોય, એમાં લાઇટ ના હોય, અંધારું હોય. તો આ જેવો પાક, જેવું પ્રોડક્ટ, એવી રીતે એનો સ્ટોરેજ કરવામાં આવે. ફોરેનની અંદર મોટા પાયા ઉપર જ્યારે અનાજ ઉત્પન્ન થાય ત્યારે એને સાયલો નામનું એક જાતનું સ્ટ્રક્ચર એ લોકો હોય છે. સાયલો મોટા મોટા એના સ્ટ્રક્ચર હોય, એની અંદર એ લાંબો સમય સુધી અનાજને સંગ્રહી રાખવામાં આવે. એક સાયલો એ નામના સંગ્રહ કરવાના એક એમના ટેકનિક છે સાયલો. તો સંગ્રહ ખૂબ જ અગત્યની વસ્તુ છે લાંબો સમય કોઈ પણ પ્રોડક્ટને રાખવા માટે. પછી પરિવહન, ટ્રાન્સપોર્ટેશન, એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ લઈ જવા માટે જો યોગ્ય પરિવહન હોય તો વસ્તુને નુકસાન કર્યા વગર આપણે પહોંચાડી શકીએ. દાખલા તરીકે ટમેટા તમે ઉત્પન્ન કર્યા છે ખેડૂતે, અને ટમેટાને તમે રસ્તા ઉબડ ખાબડ છે અથવા વાહન બરાબર નથી, તો શું થાય, પછડાટથી રસ્તામાં ટમેટા ફેંસી જાય અને બજારમાં પહોંચે ત્યાં સુધી ખરાબ થઈ જાય. તો બજારમાં પહોંચાડવા સુધી પરિવહન, ટ્રાન્સપોર્ટેશન કરવા માટે શું કરવું, એને કેરેટમાં રાખવા પડે, પ્લાસ્ટિકના કેરેટમાં, અને યોગ્ય સ્ટેકિંગ કરવું પડે અને યોગ્ય રીતે એને વાહનમાં લઈ જવા પડે. તો પરિવહન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. અમુક વસ્તુ આપણે કચ્છમાં નથી થતી. દાખલા તરીકે તમે અમુક વસ્તુ, એપલ છે ઠેઠ હિમાચલ પ્રદેશમાંથી આવે છે. એપલ આપણે કચ્છમાં નથી થતા. ફોર એક્ઝામ્પલ, ઠેઠ હિમાચલ પ્રદેશમાંથી એપલ અહીંયા કચ્છમાં લાવવા હોય અને તમે એપલ જોવો બજારમાં કેવા સરસ મળે છે, 200-250 રૂપિયા કિલોવાળા એપલ પણ મળતા હોય છે. અત્યારે તો સિઝન 600 રૂપિયાવાળા પણ મળે. પણ અમુક ટાઈમે જ્યારે એની સિઝન ન હોય ત્યારે એ એકદમ ફ્રેશ લાગે આપણને. ઉત્પન્ન થયા હોય હિમાચલમાં, તો એ કેવી રીતે આવે છે અહીંયા, તો કે કોલ્ડ ચેઇન વ્યવસ્થાથી આવે. એનું યોગ્ય રીતે પેકિંગ કરેલું હોય અને ઠંડા રેફ્રિજરેટેડ વ્હીકલ હોય એમાં ટ્રાન્સપોર્ટ થયેલા હોય, તો એવી રીતે બધા આવતા હોય છે. પછી પ્રક્રિયા, પ્રોસેસિંગ. એગ્રો પ્રોસેસિંગ તો આપણો વિષય છે ને, એનો એક ભાગ છે પ્રક્રિયા. અમુક પ્રોડક્ટને આપણે એમને એમ આપણે વેચીએ તો ઓછા ભાવ પડે, એનામાં પ્રોસેસિંગ કરીએ તો એમાં મૂલ્યવર્ધન થાય, વેલ્યુ એડિશન. તમે ઘઉં એમને એમ વેચો અને સાફ કરીને વેચો, સાફ કરો છો તો વેલ્યુ એડિશન થાય છે. ઘઉંને તમે દળાવીને વેચો છો અને લોટ વેચો છો ડાયરેક્ટ, તો એનું વેલ્યુ એડિશન થાય છે. ઘઉંના પાપડ બનાવીને વેચો છો અને સેવ બનાવીને વેચો છો તો એનું વેલ્યુ એડિશન થાય છે. ઘઉંમાંથી સેવ બને છે ને, બજારમાં તૈયાર મળે છે, તો બનાવવાવાળા એનું પ્રોસેસિંગ કરે છે, એમાંથી સેવ બનાવે છે. અથવા બીજી ઘણી બધી આઈટમ, અમુક લોકો એનો લોટ પણ આજકાલ તો બજારમાં તૈયાર મળે છે. શહેરમાં લોકો, ઘણા લોકો ઘઉં નથી લેતા હોતા, સીધો લોટ જ ખરીદે રોટલી ભાખરી બનાવવા માટે. તો સેલ્ફ લાઈફ વધારવા માટે પ્રક્રિયા કરવી જરૂરી છે. સેલ્ફ લાઈફ કેમ વધારવી? દરેક પ્રોડક્ટ માટે એની સેલ્ફ લાઈફ વધારવાની ટેકનિક અલગ અલગ હોય. ચોખા છે, એમાં એની પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન થાય. ચોખા તો આપણે ખાલી એક ભાત તરીકે આપણે ખાઈએ છીએ ને દરરોજ, પણ એમાંથી કેટલી વસ્તુ અલગ અલગ બને છે. ચોખામાંથી કઈ કઈ વસ્તુઓ બને? ફોર એક્ઝામ્પલ, ચોખામાંથી શું શું વસ્તુ બને? પછી બજારમાં આપણી વસ્તુ દરરોજ ઉપયોગ કરી છે, ઘરમાં દરરોજ વાપરો છો, ચોખામાંથી કઈ આઈટમ તમે થોડું મગજને તસ્તી આપો તો ખ્યાલ આવશે. પછી મમરા, ઇડલી, ઢોસા, મમરા શેમાંથી બને? મમરા, પૌવા. મમરા બને. પછી પૌવા શેમાંથી બને? એ વેલ્યુ એડિશન ચોખામાંથી. છે. ચોખામાંથી તમે પૌવા બનાવો, એ શું છે એનું?
વેલ્યુ એડિશન છે. એમાંથી તમે મમરા ઘઉંના બનાવો પૌવા એ બને, વેલ્યુ મકાઈના એડિશન છે. પૌવા બને. એમાં પાપડ બનાવો ભાઈ વાત છે, પાપડ છે એ વેલ્યુ એડિશન. પાપડ આપણે ઘર બેઠા કરી શકીએ. મમરા આપણે ઘર બેઠા ના એની ફેક્ટરીમાં બને, તો એનું વેલ્યુ એડિશન અમુક પ્રોસેસિંગ મેથડ હોય એ પ્રમાણે થાય. શેરડી છે, શેરડીનો ઉપયોગ શું? પછી ખાંડ. શેરડીમાંથી ડાયરેક્ટ તો ગોળ બને, આપણે જ્યુસ પીવામાં કેટલી શેરડી વપરાય, પણ મોટા પાયે એનો ઉપયોગ શેમાં થાય? ગોળ અને ગોળમાં, ખાંડમાં ખાંડમાં. થાય. તો ખાંડ મોટા બધા લોકો ઉપયોગ કરે છે, તો એ શેરડીમાંથી બને છે. તો એ સારી એક જાતનું વેલ્યુ એડિશન છે. શેરડીનું વેલ્યુ એડિશન, ડાયવર્સિફિકેશન કહેવાય. એમાંથી ખાંડે બને, ગોળે બને, ઘણી બીજી આઈટમો બને. પછી જંતુનાશક સારવાર અમુક ટાઈમે આ કરવી પડે. અમારે આ પણ જંતુનાશક સારવાર એટલે પેસ્ટ કંટ્રોલ પણ એક જાતનો પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીનો વ્યવસ્થાપનનો ભાગ છે. કે તમારે ઘરમાં અનાજ રાખ્યું હોય અથવા તો ખેડૂતે પોતાના સ્ટોરની અંદર અનાજ રાખ્યું હોય, તો અમુક ટાઈમે એમાં જીવડા પડી જાય, તો એને કેવી રીતે એના જીવડા દૂર કરવા, એના માટે ફ્યુમિગેશન એક થાય. પછી જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગ થાય. તો એ બધું પણ એની અંદર ઘણી વખત કરવું પડે. આ ચોખા છે એ બહુ ખરાબ વસ્તુ છે, જલ્દી બગડી જાય. એની જે ફેક્ટરીઓ ઉપર તમે જાઓ જ્યાં ચોખાનો સંગ્રહ કર્યો હોય, ડાંગર રાખી હોય, તમે જુઓ તો એમાં ઘણા જીવડા પડેલા હોય. એમાંથી તમારે મમરા બનાવવા છે, એમાંથી પૌવા બનાવે છે, તો એનાથી પહેલા તમારે આ બધું કરવું પડે. પેસ્ટ કંટ્રોલ કરવો પડે, એનું શુદ્ધિકરણ કરવું પડે, પછી એમાંથી વસ્તુ બને. તો આ બધી વસ્તુઓનું બધું થાય છે. આપણે બીજી વખત આપણે બધું મુદ્દાવાર એની અંદર આપણે જોઈશું. કે દાખલા તરીકે આ પ્રક્રિયા પ્રોસેસિંગ છે, તો દરેક પાકમાં પ્રોસેસિંગ મુદ્દાવાર ડિટેલમાં જોઈશું. આ બધી જે કંઈ વસ્તુ આપણે જોઈ, પરિવહન, સંગ્રહની ટેકનિકો કઈ કઈ રીતે, કયા મટીરિયલ એમાં વપરાય, એ બધું એમાં આપણે જોવાના છીએ. મહત્વ આમાં આપણે લગભગ આમાં આપણે જાણ્યું છે કે શું એના ફાયદા છે. તો જ્યારે આપણે આ બધી વસ્તુઓ કરીએ છીએ ત્યારે પાકની ગુણવત્તા જળવાય, પૌષ્ટિક મૂલ્ય જળવાય, શેલ્ફ લાઈફ વધે, નુકસાન ઘટે, ફળ અને શાકભાજી નાશવંત પેરિસિબલ હોય, તો એમાં આપણે જલ્દી એનો કેવી રીતે એનું ટ્રીટમેન્ટ આપીને એને તાત્કાલિક એનું વેચાણ કરીએ, એ બધું એમાં આવે. નુકસાન ઘટાડી શકાય. નુકસાન ઘટાડવા માટે આ બધી કઈ કઈ ટેકનિક્સ આપણે જોઈ કે એને કુલિંગ કરવું પડે, સુકવણી કરી, સંગ્રહ કર્યો યોગ્ય રીતે, તો એના ફાયદા છે. ગુણવત્તાની જાળવણી કરી શકાય. પ્રી કુલિંગ એટલે જોયું ને આપણે ફળ અને શાકભાજીને કેવી રીતે ઠંડા પાડવામાં આવે. ફળ અને શાકભાજીને ઠંડા પાડવા હોય તો આવું મોટું સ્ટોરમાં તમે મોટા પાયા ઉપર જ્યારે ઉત્પાદન થાય ત્યારે ફળો અને શાકભાજી ત્યાં રાખી દો અને પછી એની અંદર ગરમ હવા, ઠંડી હવા તમે બ્લો કરો મશીનથી, અથવા એનું રેફ્રિજરેટેડ હોય કે એ વાતાવરણ એનું રૂમનું કંટ્રોલ ટેમ્પરેચર તમે કંટ્રોલમાં ઓછું કરી શકો. જેવી રીતે આપણે રૂમ સૂતા હોય બેડરૂમમાં, તો આપણે કંટ્રોલ ટેમ્પરેચર ડાઉન કરી શકીએ, એવી રીતે રૂમનું ટેમ્પરેચર ડાઉન કરીને એમાં તમે રાખો અમુક ટાઈમે, એટલે પ્રી કુલિંગ થાય. શેલ્ફ લાઈફ વધે. વેચાણ ક્ષમતામાં વધારે, વેચાણ ક્ષમતા વધે. માર્કેટેબિલિટી કહેવાય, એટલે ભાવ વધારે આવે. આર્થિક મૂલ્ય વધે એટલે ભાવ વધવાના જ છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનો મળે. દૂરના બજારોમાં પ્રવેશ, આ અગત્યનો મુદ્દો અત્યાર સુધી આપણે ચર્ચા. દૂરના બજારોમાં પ્રવેશ. ખારેક છે એ કચ્છમાં થાય છે, કચ્છમાં જ થાય છે, બીજી ક્યાંય બહુ ઓછી થાય છે. પણ ક્યાં પહોંચે છે? મુંબઈ પહોંચે, દિલ્હી પહોંચે, ત્યારે ખેડૂતોનો ભાવ સારા મળે. દાડમ છે, કચ્છના દાડમ ઠેઠ મસ્કત કે ત્યાં પહોંચતા હોય, ગલ્ફ કન્ટ્રીઝમાં પહોંચે છે. બરાબર? તો શું એ દૂરના પ્રદેશોમાં પહોંચાડવા હોય તો
તો તમને ભાવ સારા મળે. તો દાડમના ખેડૂતો શું કામ કમાય છે? કચ્છમાં વેચે તો એને કાંઈ ફાયદો ન થાય, પણ એનો માલ ઠેઠ મુંબઈ જાય, દિલ્હી જાય, પછી અરબ કન્ટ્રીઝમાં જાય, ગલ્ફ કન્ટ્રીઝમાં જાય, ત્યારે એને સારા ભાવ મળે છે. એવી રીતે ખારેકનું પણ એવું છે. ખારેકના જે છે એ લોકો અહીંયા કચ્છમાં નથી વેચતા, મોટા પાયા ઉપર પ્રોડક્શન થાય. આજકાલ તો ખારેકનું પ્રોડક્શન મોટા પાયા ઉપર થાય છે, બરાબર. તો એ બધો માલ કચ્છમાં નથી વેચાતો, કારણ કે એનું મૂલ્ય મર્યાદિત હોય. કચ્છમાં વેચાણ ક્ષમતા કચ્છના ખેડૂતો પાસે એક તો ખરીદ શક્તિ ઓછી હોય, જે વાપરવાળા છે એ 200 રૂપિયાવાળી ખારેક ખાવાવાળા ઓછા હોય કચ્છમાં. પણ દિલ્હીમાં તો 300 રૂપિયા 400 રૂપિયાવાળા ખારેક લેવાવાળા હોય, કારણ કે એ લોકોની ખરીદ શક્તિ વધારે હોય. તો જે ખરીદ શક્તિ વધારે છે એવા પ્રદેશમાં તમે તમારો માલ મોકલાવો તો તમને સારા ભાવ મળે અને મૂલ્ય વધારો. દૂરના બજારમાં પ્રવેશ, એના માટે એક તો પેકેજિંગ કરવું પડે. સારા બોક્સની અંદર તમે પેકિંગ કરો અને સારી રીતે, અને એના વાહનો પરિવહન માટેના વાહનો સારા હોય. ઠેઠ ભુજથી કે અંજારથી માલ તમને ઠેઠ દિલ્હી લઈ જવો હોય તો સારી ક્વોલિટીના જે વાહનો હોય, જેની અંદર રેફ્રિજરેટેડ હોય, અંદર ઠંડક જળવાય, તો એ પ્રોડક્ટ સારી રીતે જળવાય. અને બે દિવસ લાગે દિલ્હી પહોંચતા, 2 કે 3 દિવસ, ત્યાં સુધી માલ એમને ઠંડો હોય, સારી ક્વોલિટીનો પડે. તો એના માટે પરિવહન સારું જોઈએ અને પેકેજિંગ સારું જોઈએ. અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવું હોય તો પણ એના માટે સ્ટીમર કે ના ચાલે, આજકાલ તો પ્લેનથી જાય. પ્લેનથી તમારે એક્સપોર્ટ થાય, તાત્કાલિક પહોંચે, સમયની કિંમત હોય છે. નિકાસની તકો, આ નિકાસની તકોની આપણે વાત કરીએ કે ફોરેનમાં આપણે અચ્છા એવું છે. હા હા, મને આ જરા શીખવા માટે વાર લાગશે હજી. નિકાસની તકો, પર્યાવરણીય ફાયદો થાય આપણે જોયું. આ બધા ફાયદા એના આપણે જોઈએ. સારાંશમાં આ બધું વસ્તુ આવે છે. ગુણવત્તા જળવાય, પૌષ્ટિક મૂલ્ય જળવાય, સેલ્ફ લાઈફ વધી શકાય, વેચાણ ક્ષમતા વધે, વધારે ભાવ મળે, બજાર પ્રવેશ, દૂરના બજારમાં આપણે પ્રવેશ કરી શકીએ, વેલ્યુ એડિશન થાય અને ખેડૂતને ફાયદો થાય. ખેડૂતોને બધા વચેટિયા બધાને ફાયદો થાય અને ગ્રાહકોને સંતોષ મળે. દિલ્હીના ખેડૂતો ખારેક ક્યારે ખાઈ શકે? દિલ્હીના ખેડૂતોને ખારેક ક્યારે મળે કે ભાઈ આ કચ્છની આઈટમ આપણા સુધી પહોંચે, તો એ લોકો તો પૈસા આપવા માટે એની પાસે પૈસાદાર એ લોકો છે દાખલા તરીકે, તો એ ખરીદી શકે છે. પણ એને ત્યાં સુધી માલ પહોંચાડવો અને ગ્રાહકોને સંતોષ થાય કે આપણે આ વસ્તુ, આપણે ફોરેનના ડ્રાયફ્રૂટ્સ દાખલા તરીકે કેલિફોર્નિયાની બદામ આપણે અહીંયા ખાઈએ છીએ. કેલિફોર્નિયાની બદામ ઇન્ડિયામાં વેચાય છે, અમેરિકાથી આવે છે ઠેઠ. તો શું કામ કે ઇન્ડિયામાં એવા લોકો છે ખરીદવાવાળા કે જે અમેરિકન પ્રોડક્ટ વાપરી શકે છે. તો એ ગ્રાહકોને ફાયદો થાય કે જે લોકો વાપરે. અને ખાદ્ય સુરક્ષા, લોકો સુધી સારું અનાજ પહોંચી શકે, ખાવાની વસ્તુઓ, ફ્રૂટ્સ છે, શાકભાજી છે, અનાજ છે, જે લોકોને ખરેખર જરૂર છે, અને ખાદ્ય સારી ક્વોલિટીમાં, પૌષ્ટિક, બગડેલું ના હોય એવી વસ્તુ, એટલે ખાદ્ય સુરક્ષા કહેવાય. અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન. ટકાઉ ખેતી એટલે સસ્ટેનેબલ ફાર્મિંગ, લાંબા સમય સુધી જળવાઈ રહે એવી ટકાઉ ખેતી. એનો આ બધા ફાયદા છે. તો આપણે અહીંયા પૂરું કરીએ અત્યારે. પ્રશ્ન પૂછવા જેવો હોય તો પૂછજો. ક્યાંથી આવો તમે? ચપરેડી. તમે? અટલનગર. તમે? પધર. હા છો તો આટલા આ બાજુ પધરેડી ને એ વિસ્તારના બેનો. તમે? ચંદિયા? જંગી. એ તો દૂર આવ્યો રાપરથી. તમે? ડગાડ. હવે કેવી રીતે જશો અત્યારે? અહીંયા રહેશો?
બધાનો અભ્યાસ 12મા ધોરણ સુધી વધારે ભણેલા છો બધા 12મા સુધી. તો આજના આપણે જે ભણ્યા એમાં તમને કંઈ લાગ્યું અગત્યનું, કંઈ શીખ્યા જેવું લાગ્યું કે કંઈ શું તમને લાગ્યું? પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજીનો શું તમને સાર તમે કયો એક બે વખત, બે ચાર મુદ્દામાં કે શું તમને એનો સાર કેવો હોય તો શું કહી શકીએ આજે જે ભણ્યા એમાં? એક તો કાપણી પછીનું જે કંઈ પ્રક્રિયા કરવામાં આવે છે પોસ્ટ હાર્વેસ્ટ, કાપણી પછીની પ્રક્રિયાઓ. ખેડૂત ઉત્પાદન કરે છે બધું ખેતરમાં કરે છે, પછી જે કરવાનું છે ઉત્પાદન કરી લીધું પછીની બધી પ્રક્રિયા એ આમાં આવે. એમાં કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે એ પણ આપણે જોયું. કાપણી પછી શું શું કરવામાં આવે? મૂલ્યવૃદ્ધિ સફાઈ કરવામાં આવે, ક્લિનિંગ કરવામાં આવે, ગ્રેડિંગ સોર્ટિંગ કરવામાં આવે, સ્ટોરેજ કરવામાં આવે, પછી ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે, પેકેજિંગ કરવામાં આવે, વેચાણ કરવામાં આવે, અને એને બધાના ફાયદા શું અને હેતુ શું એ આપણે બધું જોયું. હા, આના માટે આ કેવી રીતે કરી દો બધું.